સુરતને બચાવવું હોય તો બચાવી લો, બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારને ઝડપી પાડતી ઉધના પોલીસ. સુરતમાં 3 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. જો સુરતને બચાવવું હોય તો બચાવી લો. રાત્રે 12 કલાકે 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની કરવાની ધમકી આપવામાં આવી હતી. સુરત કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરીને ધમકી આપી હતી. સુરત કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે કોલ કરીને ધમકી આપી. ઉધના વિસ્તારમાં 3 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ કર્યા હોવાના કોલથી પોલીસ વિભાગ દોડતું થયું હતું. પીઆઈ, એસીપી, ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પોલીસની અલગ અલગ ટીમોએ મધરાત સુધી આદરી તપાસ. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મધરાત્રી સુધી ઉધનાના 3 સ્થળો પર ઝીણવટપૂર્વક તપાસ આદરી હતી. જોકે તપાસમાં કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ મળી આવી નહોતી. ત્યારબાદ પોલીસે જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કર્યો હતો. કોલ કરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આરોપી જે પોલીસ પકડમાં આવ્યો છે તેની ઓળખ અશોકસિંહ તરીકે થઈ છે. જોકે આ શખ્સે કયા કારણોસર આ કોલ કર્યો, તેનો ઈરાદો શું, તે મામલે હાથ સઘન પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે 3 બ્લાસ્ટ કરવાનો છે. જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી. જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ, આ 3 ટીમોએ મળીને જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી. તેના માટે આ 3 ટીમોએ એક સાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી. એને ઇન્ફોર્મેશન શું કામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે. એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે. જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એને હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે. જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંઘ છે. તે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ બીજી વિગતો પણ એની તપાસ કરી રહી છે. આરોપી શું કરે છે? જે આરોપી છે અશોક સિંઘ, એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને લોડિંગ અનલોડિંગ એ પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ જ્વેલર શોપમાં પણ નાના મોટા કામ કરે છે એ પ્રકારની માહિતી છે. અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે, ખોટી છે, તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી રહી છે. આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં 23:55 11:30ની આસપાસ એટલે 11:50ની આસપાસ રાતના 3 બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી ન હતી અને પોતે જ કરશે એ પ્રકારની માહિતી આપી. આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની એક મનોવૃત્તિ હોવાનું અત્યારે જાણવા મળેલ છે. તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતો એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ એની પાસેથી મેળવી રહી છે. આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે આ પ્રકારનો ફેક કોલ શું કામ કર્યો, કોઈ પાસેથી એને કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો, એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છીએ. પોલીસ તપાસમાં જોડે કેટલા કલાકમાં આરોપી પકડાય? જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની જે મુખ્ય પોલીસ જેને કહી શકાય કે જે લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે, જેમાં શહેરની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમ, કેમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય એવી માહિતી હતી, જેથી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કે જેઓ એક ક્રિમિનલની આવી મુખ્ય કામગીરી કરતી શાખાઓ છે તેઓ પણ આમાં જોડાયા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં 3 ટીમો જોડાઈ અને આ કામગીરી કરી. આરોપી પર કોઈ ગુનો? અત્યારે અમે જે આરોપીને લઈ આવ્યા છીએ એની બીજી બધી વિગતો પણ તપાસ કરી રહ્યા છીએ. તેનું નામ અશોક સિંઘ છે. એ
એ ખરેખર એને અગાઉ પણ આવી કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે નહીં એ તપાસ કરી સર છે. આરોપી કેવી રીતે પકડાયો? અમે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન આ ઉપરાંત અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરનાર વ્યક્તિ કોણ હોઈ શકે આ પ્રકારની વિગતો અમે મેળવી હતી અને છેલ્લે નેરો ડાઉન કરી અને આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. ફોન મોડી સાંજના આવ્યો હતો 7:30ની આસપાસ. ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું કોમ્બિંગ કર્યું હતું. જે વિગતો હતી કેમ કે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી હતી એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી, ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા. સર કયા પ્રકારની કાર્યવાહી થશે? જે આરોપી છે એના વિરુદ્ધ આઈપીસીની વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના કોઈ અન્ય ઈરાદો હતો કે નહીં એના વિશે પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો એ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે. સાહેબ આરોપી કોણ છે, શું કામ કરતો કરે છે?